સમાચાર મહેસાણાથી સામે આવી રહ્યા છે કે જ્યાં કોરોના કાળમાં નિયમોનો ભંગ થયો છે। બહુચરાજીના કાલરીમાં ડીજેના તાલે ભીડમાં લોકો નાચ્યા કે જ્યાં ધાર્મિક પ્રસંગમાં લોકો ટોળે વળીને નાચતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। વરઘોડામાં ન તો કોઈ માસ્ક પહેર્યું છે, ન તો સામાજિક અંતર જાળવ્યું છે અને કાલરીના જાહેર રસ્તાની આ ભીડ સામાન્ય લોકો માટે પણ કેટલી જોખમી સાબિત થઈ શકે છે તેનો આ લોકોને જરા પણ અંદાજ નથી। તો બહુચરાજીના કાલરીના દ્રશ્ય આપણે દર્શાવી રહ્યા છીએ કે જ્યાં વરઘોડો નીકળ્યો હતો અને ધાર્મિક પ્રસંગમાં કે જ્યાં લોકોએ સરેઆમ નિયમોનો ભંગ કર્યો। વધુ વિગતો સાથે અમારા સહયોગી મનીષ મિસ્ત્રી જોડાઈ ચૂક્યા છે। મનીષ, જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, ચિંતાજનક દ્રશ્યો, ન તો કોઈ માસ્ક પહેર્યું છે, ન તો સામાજિક અંતર જાળવ્યું છે, જ્યારે એક તરફ કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે અને આ રીતની લોકોનું બેજવાબદારી ભર્યું વર્તન કેટલું યોગ્ય? આ સમગ્ર જે ઘટના છે મહેસાણાના બહુચરાજી તાલુકાના કાલરી ગામની છે, જ્યાં એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન ડીજેના તાલે લોકો ઝૂમી રહ્યા છે, પરંતુ આ જે કાર્યક્રમ છે એની અંદર લોકો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો અભાવ સદંતર જોવા મળી રહ્યો છે। સદંતર તેમાં ભંગ થઈ રહ્યો છે, જેના કારણે એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે બીજી તરફ આ પ્રકારે લોકોની બેજવાબદારી ક્યાંક ને ક્યાંક સંક્રમણ વધારી શકે છે અને લોકો કોરોનાગ્રસ્ત થઈ પણ શકે છે। ત્યારે આવા સમયે લોકોએ ખાસ તકેદારી રાખવી જોઈએ, માસ્ક રાખવું જોઈએ અને આવા કાર્યક્રમો પણ કરવાના ટાળવા જોઈએ। ત્યારે સ્થાનિક તંત્રએ આ બાબતમાં પરવાનગી લીધી છે કે નથી લીધી અને કોઈ તંત્રએ પણ આ બાબતમાં એલર્ટ થઈને કાર્યવાહી કરી છે કે નહીં હજુ સુધી ધ્યાને આવ્યું નથી, પરંતુ સ્થાનિક જે બહુચરાજી તાલુકાના અધિકારીઓ છે આ બાબતે ચોક્કસ યોગ્ય પગલાં લેવા જોઈએ, જરૂરી છે। જી આભાર મનીષ સમગ્ર માહિતી બદલ। તો હવે આ સમગ્ર મામલે પગલાં લેવાય તેવી પૂરેપૂરી શક્યતા છે, કારણ કે ધાર્મિક કાર્યક્રમ છે તેમાં લોકો સરેઆમ કોરોનાની જે ગાઈડલાઈન છે તેનો ભંગ કરી રહ્યા છે।